અમદાવાદના ઋષિ ભારતી આશ્રમ જે સરખેજમાં આવેલો છે તેમનો વિવાદ હવે દિવસે ને દિવસે વકરી રહ્યો છે, કારણ કે જ્યારથી આ આખા વિવાદની અંદર કીર્તિ પટેલ સામે આવી છે ત્યારથી આ વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે। ફરી એક વખત કંઈક આખા આ જ મુદ્દે કીર્તિ પટેલનો એક ઓડિયો વાયરલ થયો છે, તે પણ સાંભળવો છે અને આખા મુદ્દે હવે ફરી એક વખત હરિહરાનંદ જે ઋષિ છે તેમને લઈને શું નવા ખુલાસા થવાના છે તે પણ આપણે જાણીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ઋષિ ભારતી અને એમની સાથે હરિહરાનંદ, આ બંનેનો જ્યારે આ ડખો અત્યારે ચરમસીમાએ છે, ગાદી માટે જ્યારે બંને લોકો એકબીજાની ખેંચવામાં લાગ્યા છે, ત્યારે આખા વિવાદમાં જ્યારે કીર્તિ પટેલ સામે આવી અને એક પહેલા વિડીયો વાયરલ કર્યો, જે ઋષિ ભારતી છે તેમના રૂમમાં જઈને એક વિડીયો બનાવવામાં આવ્યો, રેડ કરવામાં આવી અને ત્યારબાદ એક પછી એક નવા ચોંકાવનારા ખુલાસા થવા લાગ્યા। અને હવે કીર્તિ પટેલનો વધુ એક ઓડિયો વાયરલ થયો છે જયેશ ઠાકોરની સાથે। કીર્તિ પટેલ અને જયેશ ઠાકોર વાતચીત કરી રહ્યા છે। આખા મુદ્દો હવે હરિહરાનંદ ગુરુ, જે અત્યારે કીર્તિ પટેલ તેમને ગુરુભાઈ માની રહી છે, તેમને લઈને, કારણ કે જે જયેશ ઠાકોર છે તેમણે એક વિડીયો બતાવવાની પણ વાત કરી છે કે મારી પાસે પ્રૂફ છે કે તું જે પોતાના ગુરુભાઈ માને છે તેમની તે અત્યારે શું કામ કરી રહ્યા છે। ઋષિ ભારતી આમ તો કોળી સમાજના છે, એટલે કે ફરી એક વખત હવે કોળી સમાજના જે લોકો છે તે પણ ઋષિ ભારતીની સાથે આવ્યા છે, એટલે કે આખો વિવાદ હવે ઉગ્ર બની રહ્યો છે। પહેલા તો કીર્તિ પટેલ અને જયેશ ઠાકોર વચ્ચે જે વાતચીત થઈ છે તે સાંભળીએ। હેલો, સમાજના ઝંડા લઈને ફરેશ ને તો સમાજના જે ગાડિયા કર્યા ની પેલા આપી દે। હાલ, કેના ગાડિયા કર્યા? સમાજમાં જે તે ગાડિયા કર્યા છે ને, તું મને કહેશ ને કે તું ખોટા પાલે ભરાણી, તો હાલ આપણે જોવી સુરેન્દ્રનગર જિલ્લામાં જેટલા લોકોના પૈસા બાકી છે ને બધા મારે સપોર્ટમાં છે। તમ તારે અત્યારે અમે 25 જણા અમે જઈએ જ છીએ તમ તારે, હવે તું આવી જા। હાલ, એટલે શેના માટે શું કેની વાત કરે છે? એવોર્ડ ફંક્શન કર્યું તું ત્યારે લોબાચો કર્યો તો, જયારે તું ચૂંટણીમાં ઉભો રહ્યો ને હા, ત્યારે જે સરપંચના પૈસા ખાઈ ગયો છું એના મંડપ સર્વિસ કોઈના બધા બાકી નથી ને, કેટલા જણાને તો ઓડિયો વિડીયો બનાવીને મારામાં લે। હાલ મૂકું અત્યારે, હાલ જોઈ લે સ્ટોરી। તને ઠીક લાગતું હોય ને કીર્તિ, હા, તો હજી પર્સનલ લીધું જ નથી, તું તે પર્સનલ લીધું હે, તું લઈ લે તમ તારે। સમજો તો સાંભળ, મેં સમાજ માટે આજે નથી બોલી ને કાલે નથી બોલી ને, સમાજને ખોટા રસ્તે ન લઈ જતો હો મારી બેન, તે તારું સાંભળ્યું ને મેં, હવે તું સાંભળી લે। હા બોલ, સાંભળ, તારે તે જે બોલવાનું હતું એ કરી નાખ્યું। તને એવું લાગે કે હું આવી રીતે આમ કરી અને આને બદનામ કરી દઈશ, તો તને જ્યાં મન થાય ત્યાં દોડવા માંડ, જે થતું એટલે મેં હજી પર્સનલ તને નહોતું લીધું। હું તો કાયદાકીય ઋષિ ભારતી બાપુની લડતમાં ઉભો હતો, પણ તારે મારી પર્સનલી લડતમાં આવવું હોય તારે છૂટ છે। તો ન્યા તને હા પણ ઋષિ બાપુનું નામ લેવાય ને, સમાજ લેવલે મામલો ન લઈ જવાય। તમ તાર ઋષિ બાપુના સમર્થનમાં ઉભો રે, હું કે ના પાડું છું તને? શું સમાજ લેવલે મામલો બોલી? તો તું બોલે કે અમારા સમાજને બાપુને આ રીતે હેરાન કરે, મેં ક્યાં આમાં સમાજ સાધુ સંતોને સમાજ આવે જ નહીં। એમાં મહંત તે બતાવ કે તું હમણાં જો તારો વિડીયો મને સાંભળ્યો, તું એવું કહેતી હતી કે આ મારા બાપુ રે, એ મારા ગુરુ છે અને પવિત્ર છે, એમ તને દેખાડું એની શું પવિત્રતા છે? હે, જોઈ છે તારે? હા મોકલ, જોઈ છે? હા મોકલ હાલ। પછી અત્યારે હું તને એનો પુરાવો એવો મસ્ત પુરાવો દઉં, તું ખુશ થાય એવો દઉં, તો તું હું બેસી જઈશ? એમ ના, તું બાપુ માટે ગમે એવી છોકરીઓને એમ કે આવી રીતે વિડીયો બને તો હું ઋષિ બાપુ માટે ગમે એવું કહી દઉં। હાલ, અરે બાપુ ને તું શરમ વિડીયો પ્રૂફ સમજો, પ્રૂફ મને પાકા પાયા જોઈ, બાકી કોઈ બોલશે ને કોઈ કહેશે ને તેવું પ્રૂફ મને ન હાલે। મારી બેન કીર્તિ બેન, તને પાકે પાયે પ્રૂફ આપું, બોલ। હાથે પાકા પાયા લાય, રેકોર્ડિંગ સાથે, પુરાવા સાથે, વિડીયો સાથે, તો માનીશ। રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ તો હજી ફેક વેવો થઈ જાય, હું તને વિડીયો રેકોર્ડિંગ આપું, બોલ। હા લાય, પાકું ને? હા લાય, હાલ હું તને હે ને સેન્ડ નથી કરતો, પણ હમણાં તને થોડી વારમાં તને વિડીયો કોલ કરી તને દેખાડું વિડીયો, સ્ક્રીન રેકોર્ડિંગ ન કરતી, એટલું એ વિશ્વાસ ઉપર રાખજે। હા તે વાંધો નહીં હો, એમ હું કોઈની પર્સનલ લાઈફ કોઈને શેર ન કરી શકું, પણ તું બહુ આમ ઇન્ટરેસ્ટ લેસ ને કે મારા ગુરુ છે, તો તારા ગુરુની હું તને હકીકત બતાવું તને। હા તો બતાય। ઓકે હાલ, હું તને હમણાં થોડી વારમાં વિડીયો કોલ કરું, હો બેન? ઓકે ભાઈ, કરો। જયેશ ઠાકોર એવું કહી રહ્યા છે કે મારી પાસે એક વિડીયો છે જેમાં તને પણ ખબર પડી જશે કીર્તિબેન કે તે જે અત્યારે ઋષિ ભારતી ઉપર આરોપ લગાવ્યા છે તે ખોટા છે ને તું જેમને તારા ગુરુભાઈ માને છે એટલે કે હરિહરાનંદ તે કેવા કામ કરી રહ્યા છે। એટલે કે હવે એ જોવાનું છે કે જ્યારે આ વિડીયો વાયરલ થશે ત્યારે ફરી એક વખત કીર્તિ પટેલ હવે કોના
તરફથી બોલવાની છે, કારણ કે જયેશ ઠાકોરનું તો ચોખ્ખું નિવેદન છે કે તું સ્ક્રીન રેકોર્ડિંગ ના કરતી, મારી પાસે આખો વિડીયો છે, એ જે કામ કરી રહ્યા છે તું પહેલા એ વિડીયો જોઈ લે અને પછી કહેજે કે કોણ અત્યારે સારું છે. હવે સમાજ પણ હવે ધીમે ધીમે આખા વિવાદમાં એન્ટર થઈ રહ્યો છે અને હવે આ વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. તમને શું લાગે છે કે હવે જે વિડીયો વાયરલ કરવાની વાત છે તે કેવા નવા ચોંકાવનારા ખુલાસા લાવશે? જો તમે આ બંને વ્યક્તિને ઓળખતા હોવ અને જો સરખેજ આશ્રમનો વિવાદ પણ તમે જાણતા હો, તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.